કરવા જોઈએ. Possible derives from the husbands, cleans in love of Christ, the toilet and the floor and all in the houses, for love Jesus and for love their family. અને પત્નીએ પતિ પર પ્રેમ કરવા જોઈએ અને પતિએ પત્ની પર પ્રેમ કરવા જોઈએ. જે પ્રમાણે દેવે પ્રેમ કર્યો હતો તે જ પ્રમાણે આપણા ઘરની અંદર પણ આપણે એકબીજાની સાથે પ્રેમ કરતા રહેવું જોઈએ. The man's going to work, the husband's going to work and bring money at home that the children have something to eat. અને તેઓ ઘરના જે માલિકો છે, જે પુરુષો છે, તેઓ બજારમાં જાય છે, કામ કરવા માટે જાય છે તાકી તેઓ પૈસા લઈને આવે અને બાળકો કંઈક તો ખાઈ શકે. One of you prays. One of you prays. અને બેમાંથી જ્યારે પતિ બહાર જાય ત્યારે પતિ તમે ઘરમાં બેસી તમે પ્રાર્થના કરો. One of you prophesy. તમે કંઈક તમારામાંથી કંઈક તો ભવિષ્યવાણી કરો. Through one God wants to do wonders for His glory. અને તમારે દેવના માટે આશ્ચર્યજનક કામો તમારે કરવા જોઈએ. Through another one healings. અને દરેક એક જણને કંઈક સાજાપણનું કામ કરવું જોઈએ. Yes, they are the pastor. તેઓ તો પાસ્ટર છે. And he will must to show all what he have done in the front of Jesus, that he was a good shepherd for the sheep. અને પાસ્ટર એક બાજુ જ્યારે ન્યાયના દિવસ આવશે ત્યારે તે દેવની આગળ પોતાની જાતને કેવું સારું તેણે કર્યું છે, જે પ્રમાણે તેણે ઘેટાને સાચવ્યા છે એને પ્રભુના ન્યાયના દિવસે એને બચાવવું પડશે. But there is not only the pastor. ફક્ત પાસ્ટર એટલું જ નથી. And the pastor has not more glory than you. અને પાસ્ટરની પાસે વધારે મહિમા છે, તમારા કરતા એવું નથી. Because Jesus says the glory that you have given me before the world was brilliant. I have given you all in Jesus' name. કેમ કે દેવે કહ્યું છે કે આ પૃથ્વીની ઉત્પન્ન થાય તે પહેલા જે મહિમા મને મળી છે એ મહિમા મેં તમને આપું છું. Respect them. તમે એમનો આદર સન્માન કરો. But don't think that they are higher in the eyes of God than you. પણ તમે એ પ્રમાણે નહીં કહો કે તેઓ દેવની અંદર બહુ ઘણા મોટા છે. તમે એ પ્રમાણે તમે બોલવાનું નથી. Hear about them because the Holy Spirit speaks through them and wants the best for you from the Heavenly Father's heart. તમે એમને સાંભળો કેમ કે પવિત્ર આત્મા એમના દ્વારા વાતચીત કરે છે અને દેવના હૃદયની વાતો તેઓ આપણને પ્રગટ કરે છે. But don't think there's only the pastor is higher than me in the eyes of God. તમે પણ એ પ્રમાણે નહીં કહો કે પાસ્ટર જે છે તે દેવના નજરની અંદર સૌથી મોટો છે, હું કશું નથી, એવું તમે ના બોલો. You can hear the voice of God like me through the Holy Spirit. તમે પણ દેવનો આત્માનો અવાજ સાંભળી શકો છો જે પ્રમાણે મેં દેવનો અવાજને મેં સાંભળી રહ્યો છું. Because Jesus says all my sheep will hear my voice. કેમ કે ઈશ્વર કહે કે મારા દરેક ઘેટા મારો અવાજ સાંભળશે. Not only the elders and not only the pastors. ફક્ત એ પાસ્ટર કે આગેવાનોને એટલું નહીં. In Ephesians chapter 4 from verse 15 till 16 is written. એફેસીના પત્ર એના 4થો અધ્યાય અને 15ની 16મી કલમમાં લખેલું છે. But let us be true in love and grow in all parts to the one who is the head, Christ. પણ પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શરીર છે તેમાં સર્વ પ્રકારે વધીએ. એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી પ્રેમમાં પોતાની ઉન્નતિ સારું પોતાની વૃદ્ધિ કરે છે. You must know Christ is the head from this church. એને આપણે સમજવાની જરૂર છે કે ખ્રિસ્ત આ મંડળીનું તે શિર છે. God gave the apostles, the pastors, the evangelists, the teachers and the prophets to serve His bride, but Christ is the head. અને પ્રભુએ જે શિક્ષકો આપ્યા છે, સુવાર્તિકો આપ્યા છે, પાલકો આપ્યા છે અને પ્રબોધકો આપ્યા છે અને પ્રેરિતો આપ્યા છે, પણ એ બધાની ઉપર ખ્રિસ્ત જે છે તે સ્થિર છે. From the head, the whole body is assembled and connected by each joint that cooperates. અને એનાથી આખું શરીર ગઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી પ્રેમમાં પોતાની ઉન્નતિ સારું પોતાની વૃદ્ધિ કરે છે. According to the measure of the strength of each individual part. કેમ કે પ્રેમમાં પોતાની ઉન્નતિને સારું પોતાનું વૃદ્ધિ કરે છે. You will grow up in your functions through the Holy Spirit. તમે તમારી આર્થિક બાબતની અંદર પવિત્ર આત્મા દ્વારા તમે વૃદ્ધિ પામી શકો છો. God gave you an individual call in this church to serve. આ મંડળીની અંદર દરેક વ્યક્તિ પર એક મુલાકાત છે એમની સેવા કરવાના માટે. And if you say yes Holy Spirit I will. અને જ્યારે તમે કહો છો કે હા પવિત્ર આત્મા હું તૈયાર છું. I
will walk in that what you have created for me. I will grow up in my call that you have gave me. Then you will grow up. અને જ્યારે તમે કહેશો કે જે બુલાહટ તમે મને આપી છે બુલાહટની અંદર હું વૃદ્ધિ પામીશ ત્યારે તમે પવિત્ર આત્મા જ્યારે આધીન થશો ત્યારે તમે એક બુલાહટની અંદર તમે વૃદ્ધિ પામવા લાગશો. Let me see that I'm the eye or the ear or the mouth or the feet, what I am, because I know that I'm a part of it. અને જ્યારે હું આ કાન મુખ દરેક વસ્તુને જ્યારે જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે હા હું ખ્રિસ્તનું એક અંગ છું. Unity comes through Christ and the Spirit. અને એકતા જે છે તે ખ્રિસ્ત ઈસુ દ્વારા અને આત્મા દ્વારા તે આવે છે. In Ephesians chapter 4 from verse 3 to 6 is written, એફએસસીના પત્ર એના 4થો અધ્યાય અને 3જી થી લઈને 6ઠી કલમમાં લખેલું છે. be diligent to preserve the unity of the Spirit through the bond of peace. અને એ પ્રમાણે લખેલું છે શાંતિના બંધનમાં આત્માનો ઐક્ય રાખવાની યત્ન કરો. A body and a spirit. અને તમે આત્માનો ઐક્ય રાખવાનો યત્ન કરો. As you are called to a hope of your calling. જેમ તમારા તેડાની એક આશામાં તમને તેડવામાં આવ્યા છે. A Lord, તેમ એક શરીર તથા એક આત્મા છે. a faith, એક પ્રભુ, એક વિશ્વાસ, a baptism, એક બપ્તિસ્મા, a God and Father of all, એક દેવ એટલે સર્વનો બાપ, who is there above all. તે સર્વોપર તથા સર્વમધ્ય તથા આપણ સર્વમાં છે. Listening and through all. એ દરેક સર્વમાં તે છે And in all. અને દરેકની અંદર. Now we are reading about the true unity in which God wants unity. અને આપણે વાંચીએ છીએ કે પરમેશ્વર જે એકતા રાખે છે તે સાચી એકતા શું છે તેના વિશે આપણે વાંચીએ છીએ. In Ephesians chapter 4 verse 11 till 13 is written. અને એ પ્રમાણે એફએસસીના પત્ર એનો 4થો અધ્યાય અને 11મી લાઈનથી 13મી કલમ સુધી શું લખેલું છે. And he has given some as apostles, some as prophets, some as evangelists, some as shepherds and teachers. વળી સંતોને સંબોધ કરવા અર્થે સવાને કામને સારું ખ્રિસ્તને શરીરનું ઉન્નતિ કરવાને સારું તેને કેટલાકને પ્રેરિતો કેટલાકને પ્રબોધકો કેટલાકને સુવાર્તિકો. For the preparation of the saints. અને કે તે સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે. For the work of service. સેવાને કામને સારું. For the building of the body of Christ. ખ્રિસ્તના શરીરનું ઉન્નતિ કરવાને સારું. Now, that's the point. What is true unity? અને એ જ એક સાચો મુદ્દો છે કે એકતા શું છે. Until we all come to the unity of faith and the knowledge of the Son of God. ત્યાં સુધી કે આપણે સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ. To the perfect man's maturity, to the measure of the full greatness of Christ. અને એમ પ્રૌઢ પુરુષોમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાથરીએ પહોંચીએ. We all here are servants. અમે બધા જ અમે ચાકરો છે. For you, the body of Christ, the church of Christ. કે દેવની જે મંડળી છે જે દેવનું જે શરીર છે એના માટે આપણે અમે ચાકરો છે. And you are also servants of Christ. અને તમે પણ દેવના ચાકરો છો. And God wants that we come in unity અને દેવ એવી ઈચ્છા રાખે છે કે આપણે બધા એકતામાં આવીએ. of faith વિશ્વાસના એકતામાં and the knowledge of the Son of God. કે દેવના દીકરાનું જે જ્ઞાન છે એની અંદર આપણે બધા એકતામાં આવીએ. Who is the Son of God? એ દેવનો દીકરો કોણ છે? Jesus Christ. Amen. ઈસુ ખ્રિસ્ત પોતે દેવનો દીકરો છે. Jesus Christ is also the Word of God. એ ઈસુ ખ્રિસ્તે પોતે પણ દેવનું વચન પણ પોતે છે. And God wants a unity, not like every unity of politics in this world. અને જે પ્રમાણે જે રાજકીયની જે એકતા છે એવી એકતા પરમેશ્વર સંતો નથી. What are a broken unity? એક જે તૂટેલી એકતા એ પરમેશ્વર નથી શોધી રહ્યો. God wants a unity in His Word. પરમેશ્વર એના વચનની અંદર એકતા જોવા માંગે છે. That we all know Jesus, the Son of God, in the same way. કે આપણે બધા સમજી શકીએ કે દેવનો દીકરો એ પરમેશ્વરનો દીકરો છે. Now I want to say you something. હવે હું તમને કહેવા માંગુ છું. In the Acts of Apostles, it's saying that if we must to hear God more than the humans. Yes. We must to hear about God
more than about the humans. આપણે પ્રેતના કૃતિની અંદર જોઈએ છે કે આપણે દેવને વધારે સાંભળવું જોઈએ, નહીં કે લોકોને વધારે સાંભળવું જોઈએ. Now, please listen, really important. અને હવે ધ્યાનપૂર્વક સાંભળો, અને સૌથી મહત્વની બાબત છે. If I say something to you અને જો તમને કદાચ મેં કોઈ બાબત તમને કહું તો what is different to the word of God, એ દેવના વચનમાં કંઈક અલગતા છે. don't hear about me એ તમે મારા વિશે નહીં સાંભળો, and don't hear about all of them. એ તમે આ લોકો વિશે પણ તમે નહીં સાંભળો. Because Jesus, the head, is the word of God. કેમ કે ઈસુ પોતે એ દેવનું વચન છે, એ શિર છે. And we must to hear about God more than about humans. આપણે માણસો કરતા આપણે વધારે દેવના વચન વિશે સાંભળવું જોઈએ. And if I say something to you what is different to the word of God, then it is satanic. અને જો દેવના વચનથી મેં જો કદાચ કોઈ અલગ બાબત મેં જો બોલું તો એ સમજો કે એ શૈતાનથી છે. Let us be in the unity of the word of God. આવો આપણે સાથે મળીને દેવના વચનમાં એકતા આપણે ધારણ કરીએ. Let us know Jesus Christ as our Lord and Savior in the same way. એ આપણે દરેક એક પ્રમાણે જાણીએ કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ જે ઉદ્ધારકર્તા છે, તે આપણો બચાવનાર છે. But that only will function if you read the word of God. Through the word of God, the Bible and the Holy Spirit, we will be one in unity like our Heavenly Father's heart wants. અને જ્યારે આપણે એકતામાં રહીશું ત્યારે જે પ્રમાણે આપણો દેવ એકતામાં છે, તે જ પ્રમાણે આપણે બધા એકતાની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. Because in 1 Corinthians chapter 12 verse 13 is written, કેમ કે પહેલો કોરિન્થી એનો 12મો અધ્યાય અને 13મી કલમમાં લખેલું છે. for we have all been baptized by one Spirit, કેમ કે આપણે બધા જ આત્માથી બપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા છે. whether Jews or Greeks or slaves or free, and have all been impregnated with one Spirit. કેમ કે યહૂદી કે ગ્રીક કે દાસ કે સ્વતંત્ર આપણે સર્વ આપણે એક આત્માનું પાન કરવામાં આવ્યું છે. There is the same Holy Spirit in the fullness of God in me like in you. અને જે પ્રમાણે પવિત્ર આત્મા મારી અંદર છે, એ જ પવિત્ર આત્મા ભરપૂરપણાથી તમારી અંદર પણ છે. You hear that there's no difference in the eyes of God for us. એ આપણે જોઈએ છે કે આપણે કંઈક અલગ નથી, બધા જ આપણે એક સરખા છે પ્રભુની નજરની અંદર. In Philippians chapter 2 from verse 1 till 2 is written, અને એટલા માટે ફિલિપીનો પત્ર એનો બીજો અધ્યાય અને પહેલી ને બીજી કલમમાં કહે છે, is now with you exhortation in Christ, is the comfort of love, is the communion of the Spirit, is heartfelt mercy and mercy. So my joy is made perfect by the fact that you are of one sense, have the same love, are unanimous and unanimous. એ માટે જો ખ્રિસ્તમાં કોઈ ઉત્તેજન, જો પ્રેમનો કોઈ દિલાસો, જો પવિત્ર આત્માની કોઈ સંગત, જો કોઈ હૃદયની કરતોની દયા હોય, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવનના તથા એક દિલના થાઓ. Hallelujah. હાલેલુયા. Unity in love and humility. અને તમે એક દિલના થાઓ, એક જીવના તમે થાઓ, એક સરખો પ્રેમ રાખો. In Colossians chapter 3 from verse 12 till 14 is written, અને કોલોસીના પત્રનો ત્રીજો અધ્યાય અને 12 થી લઈને 14મી કલમમાં કહે છે, so now attract as the chosen ones of God, as saints and beloved, heartfelt mercy, kindness, humility, gentleness, patience. અને એટલા માટે કોલોસીના ત્રીજો અધ્યાય 12 ને 14મી કલમ કહે છે, એ માટે પવિત્રતા વહાલાઓ, દેવના પસંદ કરેલા માટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનમ્રતા, સહનશીલતા પહેરો. But I want to say something before. Apostle Paul has said, my joy is perfect there where you have the same love. અને હું તમને કહેવા માંગુ છું કે જે પાઉલ પ્રેરિત છે તે કહે છે કે મારો આનંદ એ તમારા માટે સંપૂર્ણ છે. The love of God is planted in our hearts through the Holy Spirit. In all of our hearts. પવિત્ર આત્મા દ્વારા દેવનો પ્રેમ આપણા દરેકના જીવનમાં હોવો જોઈએ. So, mighty part, endure one against the others. અને જો આપણે આગળ જોઈએ છે ત્યારે જે એકબીજાનું તમે સહન કરો, and forgive one another. અને જો કોઈને અને તમે એકબીજાને તમે ક્ષમા કરો. If one has complained against the other, અને જો કોઈને કોઈ કચ્યો હોય તો as the Lord has forgiven you, so you also forgive. જેમ ખ્રિસ્તે તમને ક્ષમા
ક્ષમા આપી તેમ તમે પણ કરો. That means if I go against you, જો કદાચ હું તમારા વિરુદ્ધમાં જાઉં તો I go against the Lord Jesus Christ. તો એનો મતલબ છે કે હું ખ્રિસ્ત ઈસુના વિરુદ્ધમાં મેં જાઉં છું. And then I have to come to you and to say, please forgive me that I have done this. અને ત્યારે મારે કહેવાની જરૂર છે કે મને તમે માફ કરો અને મને માફ કરો. તમારી પાસે આવવાની મને જરૂર છે. And you must to forgive me like Jesus Christ has forgiven us. અને જે પ્રમાણે ઈસુએ મને માફ કર્યા છે તે પ્રમાણે મારે પણ તમને માફ કરવું પડશે. Because if we don't forgive each other, જો આપણે એકબીજાને આપણે માફી નહીં આપીએ તો our heavenly Father will forgive us. તો આપણો સ્વર્ગમાંનો પિતા પણ આપણને માફ નહીં કરશે. Forgiveness is the way to be in unity also. અને જે માફી આપવાનું છે એ એવું દર્શાવે છે કે આપણે એકતાની અંદર આપણે રહી શકીએ છીએ. It will be comes often that we are not in love and we will fall in sin. અને એવું નથી કે આપણે પાપમાં પડી જઈએ, પણ આપણે એકબીજાને માફી આપવાની જરૂર છે. And then it is important that we forgive them like Jesus has forgiven us. અને જે પ્રમાણે ઈસુ એકબીજાને માફ કર્યા હતા તે પ્રમાણે આપણે માફી આપવાની જરૂર છે. Jesus has said in John chapter 30 from verse 34 till 35. એટલા માટે યોહાનની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય અને 34 ને 35મી કલમમાં કહે છે, I give you a new commandment that you love one another as I have loved you. હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો. So you also love one another. તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. This is the command over all commandments. અને આ છે બધા જ નિયમો કરતા તો સૌથી મોટો નિયમ છે. Love is the bond of perfection. અને એ જે પ્રેમ જે છે તે શરીર સર્વ ભૂલ અને તે શરીર પાપોને તે ઢાંકે છે. If we are in love, we are in Christ and Christ is in us and we are in unity together. અને જો આપણે ખ્રિસ્તમાં છે અને ખ્રિસ્ત આપણી અંદર છે તો એ દર્શાવે છે કે આપણે એકતાની અંદર છે. And for a little bit, and that's the last point, I want to say to you that in John chapter 17 from verse 30 till 23 is written. અને જો કહેવા માંગુ છું યોહાનની લખેલી સુવાર્તાનો 17મો અધ્યાય અને 20 થી લઈને 23મી કલમ સુધી લખેલું છે. Jesus has prayed for our unity. અને ઈસુએ આપણે એકતાના માટે તેને પ્રાર્થના કરી છે. Jesus prayed, but I ask not only for them, but also for those who believe in me through their words. વળી હું એકલો તેઓને સારું નહીં પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને સારું પણ વિનંતી કરું છું કે Jesus prays to our heavenly Father that they are all one as you, Father, in me and I in you, that they too are one in us. તેઓ બધા એક થાય. હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં તેમ તેઓ પણ આપણામાં થાય કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. But what is the purpose of this prayer? અને આ પ્રાર્થનાનું જે લક્ષ્ય શું છે? Jesus has said so that the world believes that you sent me. અને તાકી ઈસુ કહે છે કે લોકો મને વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે. So if we are really one in unity of the word of God and in love and in the Holy Spirit like he wants. અને જે અત્યારે આપણે એવું દર્શાવી શકીએ છીએ કે જે પ્રમાણે ઈશ્વર આપણને એકતાની અંદર રહેવા માંગે છે અને જે પવિત્ર આત્માની અંદર એકતામાં રહેવા માંગે છે ત્યારે જ આપણે એકતાની અંદર આપણે એકબીજાને દેખાઈ શકીએ છીએ. Then the unbelievers in the world will believe that Jesus is sent as the Messiah from our heavenly Father to save the world. અને ત્યારે તેઓ માનશે કે ઈસુ મસીહને મસીહા તરીકે તેઓ મોકલવામાં આવ્યા છે કે તેઓ લોકોને તે પૃથ્વી પર લોકોને તે બચાવી શકે. He prays, I and them and you and me, that they are completely one. અને જો આપણે એક છે તેવા એક પણ થાય એ માટે જે મહિમા તને આપી છે તે તેઓ તમે આપ્યો છે. So that the world recognizes that you sent me and loved them as you love me. એટલે હું તેઓને અને તું મારામાં થાય જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય અને જગત જાણે કે તે મને મોકલ્યો છે અને જેમ તે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે. So they first understand that Jesus is sent as the Messiah if we are one in unity in the word of God in spirit and in love. અને સૌથી પહેલા તેઓ સમજી શકે કે ઈસુ ખ્રિસ્તને તેઓ એક મસીહા તરીકે તેને મોકલવામાં આવ્યો છે. And they will feel how God loves them like God the Father loves Jesus. અને તેઓ સમજી શકે છે કે કઈ પ્રકારે દેવે આપણા પર પ્રેમ કર્યો છે અને એ પ્રેમને આપણે એકબીજા દર્શાવી શકે છે. Through our holy correctly unity. અને એ ક્યારે દર્શાવી શકે છે કે જ્યારે આપણે એકતા
અંદર પવિત્રતા અને એકતાની અંદર જ્યારે રહે છે ત્યારે Because in John chapter 13, verse 20 and 35 is written, કેમ કે યોહાનની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય અને એની 35મી કલમમાં લખેલું છે from this everyone will recognize that you are my disciples if you have love for each other. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. They will recognize that we follow Jesus, that we are really Christ, if we love each other. જો આપણે એકબીજાને પ્રેમ કરીએ ત્યારે એ બતાવશે કે ખરેખર ઈશ્વર આપણે પ્રેમ કરે છે અને આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ. Without love we are nothing. આપણે પ્રેમ વગર કશું નથી. We can preach like the best. આપણે પ્રેમ વગર આપણે કશું નથી. We can speak in tongues. આપણે અન્ય ભાષામાં આપણે બોલી શકીએ છીએ. We can bring through our believing mounts from the one point to the another. એક હોઈ શકે આપણે એક મુદ્દાથી બીજા મુદ્દા સુધી આપણે લઈ જઈ શકીએ છીએ. I can give my whole life in the fire for another. અને આ કદાચ આપણે આખું જીવન આપણે બીજા માટે આપણે પણ આપી શકીએ. If I don't live the truly love of God with my brother and my sister, I'm nothing. અને જો હું ખરેખર ઈશ્વરના પ્રેમ પ્રમાણે જો મારા ભાઈ બહેનને પ્રેમ કરતો નથી તો હું જીવનમાં કશું જ નથી. That what looks so big and amazing, wow, human falls and fire here and here. કદાચ એ લોકો માટે બહુ સારું દેખાતું હોય, બહુ સુંદર દેખાઈ શકતું હોય, It's like nothing પણ એ કશું નથી. if it's not the motivation of love. એ પણ એ પ્રેમનો કોઈ મોટિવેશન નથી. If I don't live love, અને જો હું પ્રેમની અંદર જીવન જીવતો નથી તો then this works will be in the fire in the front of the judgment chair from Jesus. અને જ્યારે દેવનો ન્યાય આવશે ત્યારે હું એ આગની અંદર હું ભડાકીને હું ખતમ પણ થઈ શકું છું. And you will earn nothing. અને તમે તમારા જીવનમાં કશું નહીં કરી શકો છો. Because of that, let your motivation be love, love, love. એટલા માટે તમારું થવા દો કે તમારા જીવનની અંદર ફક્ત મોટિવેશન એક જ હોય, પ્રેમ 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 પ્રેમ. Let us see each other like Jesus sees us. આવો આપણે સાથે મળીને એવી રીતે જોઈએ, એકબીજાને જોઈએ જે પ્રમાણે ઈશ્વર આપણને એકબીજાને જોયા છે. In the function that Jesus sees us in the body of Christ. અને ઈશ્વર જે પ્રમાણે આપણને એના શરીરની અંદર આપણે એકબીજાને જોઈએ છે તે પ્રમાણે આપણે એકબીજાને જોઈએ. Let everybody think about another higher than about himself. થવા દો બધા એકબીજા વિશે સારું વિચારે અને એકબીજાને ઉચ્ચ સન્માન આપે જે પ્રમાણે ઈશ્વર એકબીજાને માન આપ્યું છે. That I don't look about that what God does through me. અને આ બીજા શું કરે છે નહીં પણ મારા દ્વારા દેવ શું કરે છે એ આપણે એકબીજા પર નજર કરીએ. Then I look about that what God does through the another. અને પણ દેવ આપણા દ્વારા એક કામ કરવા જોઈએ જે પ્રમાણે દેવે આપણના જીવનની અંદર કરે છે તે પ્રમાણે આપણે આપણા જીવન થકી કામો થવા And જોઈએ. then let us give glory to God, only to God, who deserves all the glory. અને ત્યાર પછી આપણે દરેક મહિમા સારી મહિમા ફક્ત દેવને જ આપીએ, દેવને જ આપીએ, દેવને જ આપીએ. And let us be like this last verse in Psalm 130 verse 1. અને આવો આપણે છેલ્લી કલમ જેવું કે શાસ્ત્રના 133મો અધ્યાય પહેલી કલમ પ્રમાણે આપણે આ કલમ પ્રમાણે રહીએ કે ભાઈઓ સંપા સંપીને રહે તો કેવું સારું. Behold how fine and lovely it is when brothers live together in one another. ભાઈઓ સંપા સંપીને રહે તો કેવું સારું તથા સભાયામન છે. It's like the oil what is coming through the beard of Aaron. અને તે માથે ચોરેલા દાઢી સુધી હારૂનની દાઢી સુધી અને તેના વસ્ત્ર પર ઉતરેલા મૂલ્યવાન તેલ જેવું છે. The whole almighty healing demon cast out and from the death resurrection power of love will flood through us. અને જ્યારે આપણે એ પ્રમાણે જીવન જીવવા લાગશું ત્યારે આપણા પ્રેમ દ્વારા આપણા જીવન થકી ઘણા બધા મોટા ચમત્કાર થવા લાગશે. એ બીમારીઓ સારા થઈ જશે અને મરેલા વ્યક્તિ ફરીથી જીવતા થઈ જશે. If we live love and stay in love, because then we stay in God and God કેમ in કે us. જ્યારે આપણે પ્રેમમાં રહીએ છીએ અને પ્રેમમાં જીવીએ છીએ ત્યારે પ્રભુ આપણા જીવન થકી આવું બધું કરે છે. So be blessed in the name of Jesus. એટલા માટે તમે ખ્રિસ્ત ઈસુ All glory to Jesus Christ. એ સારી મહિમા પ્રભુ ઈશ્વરને મળે. Amen. આમેન.